આ આપણે ગિરિરાજમાંથી પરિક્રમા કરતાં કરતાં દંડોટી શિલા, બેલચુકોણ, જાનજાન વૃક્ષ, પછી ગોવર્ધનને ફરીને પરિક્રમા અહીંયા ઉદ્ધવ કુંડ કહેવાય છે. આ ઉદ્ધવ કુંડ બહુ સરસ છે. ઉદ્ધવ કુંડે આવ્યા છીએ. ઉદ્ધવ બિહારીજીના દર્શન કર્યા. ઉદ્ધવજી અહીં ગુલમલતા સ્વરૂપે બિરાજે છે. એનું થોડુંક આપણે મહાત્મ્ય જોઈએ કે ભગવાન છે એ જ્યારે લીલા સંકેલી લેવાની તૈયારીમાં હતા દ્વારકા, ત્યારે વજ્રનાભજી ભગવાનની નિત્યલીલા બાદ પ્રપૌત્ર છે ભગવાનના, એને ભગવાને આજ્ઞા કરી કે દ્વારકા થોડાક સમય પછી ડૂબી જશે, તમે મથુરા જાઓ રાણીઓને લઈને, અને મથુરાથી વ્રજયાત્રા વજ્રનાભજીએ પહેલી વખત ઉદ્ધવજીને સાથે રાખી અને વ્રજયાત્રા કરી છે. એ યાત્રાનું કુંડ જે છે એની અંદર આ ઉદ્ધવ કુંડ આવે છે. હવે અહીંયા ઉદ્ધવજી 6 મહિના સુધી બિરાજ્યા છે એવું કહેવાય છે. અને અહીંયા ભગવાનની 16,000 પટરાણીઓને લઈને વજ્રનાભ જ્યારે આવ્યા છે ત્યારે ઉદ્ધવજીએ 1 મહિનો ભાગવત કથા એને કીધી. અને ભાગવત કથા કીધી એટલે અહીંયા એનો મેળાપ થયો હતો ઉદ્ધવજીનો. ઉદ્ધવજીને ગોપીઓના વિરહને દૂર કરવા માટે વ્રજમાં જે મોકલાતા ભગવાને, એ સ્થાન પણ અહીંયા છે. અને ભક્તિ અને જ્ઞાન એ બે અહીંયા ભેગા થયા. જ્ઞાનનું સ્વરૂપ ઉદ્ધવજી, ભક્તિનું સ્વરૂપ ગોપીજનો, બે અહીંયા ભેગા થયા હતા. અને ઉદ્ધવજીએ જે સંદેશો અહીંયા આપ્યો છે તો આપવાને બદલે લઈને ગયા. જવા કરતાં એણે અહીંયા જ રહેવાનું નક્કી કર્યું. અને ભગવાનનો પ્રેમ, ભગવાનમાં ગોપીજનોનો પ્રેમ જોઈને એટલા બધા પ્રેમ વિહોળ બની ગયા. પ્રેમ લક્ષણા જોઈને ગોપીજનોને નમી પીડા અને કીધું કે વંદે નંદ વ્રજસ્ત્રીણામ, નંદના વ્રજની સ્ત્રીઓને હું વંદન કરું છું. એમાં ભગવાનને પછી એણે વિનંતી કરી કે હવે મને વ્રજવાસ આપો. પ્રભુએ આજ્ઞા કરી કે તમારા માટે કોઈ જગ્યા નથી. ઉદ્ધવજીએ કીધું કે મને મનુષ્ય દેહ ના આપો તો કાંઈ નહીં, વૃક્ષલતાના સ્વરૂપે પણ મને વ્રજવાસ આપો બસ. આશા મહો ચરણ રેણુ જુષામ હંસ્યો વૃંદાવને કિમપી ગુલ્મલતા ઔષધિ નામ. એટલે ઉદ્ધવજી અહીં ઉદ્ધવકુંડ ઉપર કુસુમ વનમાં પણ ગુલ્મલતા, અહીંથી આખો એરિયા ભાઈ અહીંથી લઈ અને પાછળ કુસુમ સરોવર